अंगा ये लगे नारी लगा ओलो ये तो लगे आ छेणी आ बांगो ना सगली जो आनो गारा मारी कड्डा मारी एनो ज व्यापाરમાં તો ત્રણ આવ્યા પછી ખવાઈ ગયો અને જો આવી ગયો આ ઝીંગો આવી ગયો તો કેમ છો ભાઈ લોકો તમે બધા સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં તો આજે આપણે આવી ગયા ફિશિંગ ઝીણી મચ્છીની ફિશિંગ કરવા માટે આવી ગયા છે આપણે જાર નાખી દીધા છે ને હવે હમણાં આપણે જાર નાખી દીધા અને 20 મિનિટ થઈ ગઈ છે હજી 5-10 મિનિટ રહીને પછી આપણે ઉપાડવાનું ચાલુ કરશું છેડો પકડી લીધો છે ને છીક્યું આવે છે ઉપરી દોરીમાં આગળ ક્યાંક મચ્છી લાગે છે આ બોયા દેખાય છે આગળ આગળ ક્યાં ગમે આ મચ્છી છે ઉપલી દોરીમાં એટલે ઉપલી દોરીમાં છીક્યું આવે છે નીચલી દોરીમાં હોય તો ઉપલી દોરીમાં છીકી ના આવે ગમે ઉપલી દોરીમાં ગમે ત્યાં ક્યાંક મચ્છી હશે આગળ એટલે છીક્યું આવે આમ થાય જ દોરી રહી રહીને હવે આપણે ઉપાડવાનું ચાલુ કરશું હું જે ઉપાડું એટલી દોરીમાં કાંઈ દેખાય આ ઝીણી મચ્છી હોય જો છીક્યું આવી ઝીણી મચ્છી ગાયબ થઈ ગઈ સવારના જાશું આપણે ઝીંગાને જાર ઉપાડવા રાતના આવી ગયા આપણે ફિશિંગ માટે પાણી પછી ખબર પડે હવે શું આવ્યું છે આપણને જારમાં હલો તો ભાઈ લોકો હવે આપણે જાર ખેંચવાનું કરી દઈએ ચાલુ આગળ ચીક્કી આવતી હતી જારમાં મોટી મચ્છી હતી હવે છે કે નીકળી ગઈ પકડવા પછી ચીક્કી આવતી હતી હવે આગળ જાય પછી ખબર પડે વાહ કાંઈક લાગે વાહ સુધી ચીક્કી આવી બની નીકળી ગયો છે આપણા નથી કેમ નથી આવે ચીક્કી બુસ્ટર મચ્છી આવી ગઈ બુસ્ટર જો આવે છે દેખાય જો આ કાંઈક ઘેરો છે મચ્છીનો શું છે હા એ ઓલો મથાવડમાં દેખાય અંગા એ લાગે નારી લાગે ઓલો એ જતો લાગે એની ચીકી આવી અલગ જ મચ્છી આવી લાગે બાંગા ઓલી તો મથાવડમાં આવશે અંગા એ જતા લોકો દેખાતા છે ઓલો અથાવડમાં દેખાતા મને લાગે દરિયા મચ્છી ઝીંગા ભેગી મચ્છી પણ નથી ઝીંગા એ ભાગ્યા છે મચ્છી હવે નથી આવતી એ જતા દેખાતા છે બુસ્ટર મચ્છી નથી બુસ્ટર ને સુસ્ટર કાંઈ છે બુસ્ટર માં હવે નથી બુસ્ટર પછી આવ્યા જ આપણે બંદરમાં જોયા હવે કેવી મચ્છી આવી છે મચ્છી એવી બધી ખાસ વખાણવા જેવી આવી નથી આપણને આપણે એટલે ઝીંગાની ફિશિંગ ચાલુ કરી દઈએ કેમ કે આ મચ્છીમાં પણ ઘટાડો આવી ગયો તો હવે પાછો જવાન પડી ગયો છે આજથી કાલથી પાણી સુકવાનું ચાલુ થશે એટલે આપણે રોજ હવે આ ફિશિંગ કરવા આવશું ઝીણી મચ્છીની કાલથી હવે પાણી વધારે સુકાશે એટલે જોઈએ કેવો વધારો આવે મચ્છી કરતા હવે 6-7 ભરાડ આવી ગયા ને છેણી આવી ગઈ 6-7 એવી બધી આવી છે એટલે આવ્યા હતા એક આ સગલી આવી ગઈ જો એ પડી થોડા કલરની સગલી કાઢી લઈએ પછી ખબર પડે કેટલી આવી
બધી ખાસ વખાણવા જેવી મચ્છી નથી આવી, એટલી આવી જોઈ લ્યો. હવે કાલે પાણી વધારે સુકાશે કે જોઈએ, કાલે એનાથી વધારે આવશે જ. આજે તો આટલું પાણી સુકાણું નહોતું. બરાડા મસ્ત મજાના તાજા તાજા ફ્રેશ માલ. આ મોટો ફરાળો આવી ગયો. આ છેણી, આ બાંગો, આ સગલી, આ શેરડીનો બછડો નાનકડો, કાણુલી, છેણી, 5-6 વકલની બધી એટલી આવી છે મચ્છી. હવે જાશું આપણે ઘર ભેગા થઈ જાય. હવે ઘરે જઈને સુઈ જાય. વળી પાછું આપણે સવારે આવવાનું ઝીંગાને જાર ઉપાડવા માટે. પહોંચ્યા પાછા આપણે ઝીંગાના જાર ઉપાડવા માટે. રાતના આપણે ત્યાંથી ગયા એટલે આપણે 4:30 વાગ્યા હતા ઘરે પહોંચ્યા. એટલે સવારના આપણે પાછા આવી ગયા છીએ ઝીંગાના જાર માટે. મોડા થઈ ગયા, સવારના થોડું કામ આવી ગયું હતું. 9 વાગે આવવાનું હતું, આપણને 11 વાગી ગયા. ગાય છટાવીને જલ્દી ઝીંગાના જાર ખેંચવા પાછા સરખા કરી નાખવા પડશે. હવે આજે કેટલાક ઝીંગા આવે આપણે રોજ બાકી ખાલી જાર ખેંચીને આવી જાય. પાણી તો ઘણું છે, હજી વાંધો નથી. દિવસે જવાનું મોડા થતા જાય એટલે મોડા થઈ જાય તો વાંધો ના આવે. ઓળખી લઈ લઈએ એકવાર એટલે ચડી જાય આપણે ઓળખામાં. ભાઈ લોકો આપણે એક ઝીંગો આવ્યો, મોરલો ઝીંગો. એના આ ખાવા ઉપર જતો જો આપણે એક ખવાઈ ગયો જો, મચી ગયો ખાલી મૂછાઈ એક. આના અહીંયા આવ્યો ફાઈબર ધગધગે જ ને, મરી જશે હમણાં. એમને એમ રાખી દીધો ને. આવીને કાઢી લાખ મોરલો ઝીંગો આવ્યો અને કાઢી એ ખવાઈ ગયો. વિડિયો શૂટ લઈ લેજો પાછું. ઝીંગો આવે છેડો ઉપાડ્યો ને એમાં એક આવી ગયો. એ ભાવવાળો ઝીંગો જે ગપ્યો, એને કહે છે ગપ્યો. જો આનો ગારામાં રહીએ, કડામાં રહીએ. એનો જ ભાવ છે ને વધારે છે. 2500 હવે 2300 થઈ ગયા. કિલોના. અને ઓલો આવ્યો ને એને આપણે 1400 મળે. આના મળે કિલોના 2350. 2350. આવા 3-4 નંગ આવી જાય એટલે કિલો થઈ જાય. બે આવ્યા હતા, એક ખવાઈ ગયો, મૂછ જ આવી. ને ઓલો છે ને એ પણ ખાવાતો, એને એક સાઈડના પગ ખાઈ ગયા હતા. જો આપણે થોડાક મોડા થયા તો ઓલોય ખવાઈ જાય મોરલો. એક પાર ખેંચી લીધો છે આપણને, જે નાનકડો હતો ને. 4000 છે કે 3000 છે? આમાં 3000. હવે ઉપાડવા જશું ને એમાં 4000 છે. ફરી એના ઉપર પેલો છે એ 5000 છે. ઉપાડવા જઈએ આપણે બીજો પાર, તો હવે એમાં શું આવે. હા ચલો ચાલુ કરવું કે તમે કરી લે? હા વકડો ચાલુ કરી નાખું. હવે આપણો બીજો પાર આમ બાજુ પડ્યું જ કાંઠામાં. આ જારથી ઉપરની સાઈડ પડ્યું. બધા તપે ને. મારો 0 ટન. કાલે આપણે 3 આવ્યા હતા ને આજે આપણે 3 જ આવ્યા છે. હજી એક પાર ઉપાડવાનો બાકી છે. બીજો પાર ઉપાડ્યો એમાં પણ આપણને એક જ આવ્યો. એ પણ ગપી આવ્યો બાવાળો, એક જ આવ્યો. મોરલો કે પોપટીયો કાંઈ ના આવ્યો. એક આવ્યો 200 વાળો, 200 ગ્રામ. એને નાખી દઈએ પિંજરામાં. વળી એને તડકામાં મારી લેશું તો એમાં ભાવ નહીં મળે આપણને. હવે એનો બોયો અહીંયા છે આપણો બાજુમાં, છેલ્લા પારનો. ક્યાં ગયો બોયો? અહીંયા તો દેખાતો. હા આવી રહ્યો, ફોનમાં નહીં દેખાય. દેખાતો હશે પણ હા ઝીણો ઝીણો દેખાતો હશે. અહીંયા છે આપણો બોયો. જઈને એ પણ ખેંચવા માંડી. હવે ભાઈ લોકો આપણે ત્રીજો પાર ખેંચવાનું ચાલુ કરી દીધું. 2 પાર ખેંચી લીધા. એકમાં 2 ઝીંગા આવ્યા, એક પારમાં એક આવ્યો.
પેલા પારમાં તો 3 આવ્યા પછી ખવાઈ ગયો અને બીજો મેક આવ્યો. હવે આ ત્રીજો પાર ખેંચીને જોઈએ એમાં શું આવે. આમ સાવ સાઈડમાં લઈ લેજો એટલે બધે ભારા રાખવામાં નડશે. એક મસ્તીની ઢેબર મચ્છી આવી ગઈ તાજે તાજી. અંબાજી તો સેવા રહી જોતા કાંઠાવાળી સાઈડ. આપણે પાછું બારે ભાગી જવું પડશે. કડ્ડામાં છે ને અહીંયા સેવા આવશે. અહીંયા ભાંટ છે, ભાંઠિયું આવી જાય. વીટાઈ ગયા શું છે? ઝાડ તો નથી વીટાડા પણ ઝીંગા નથી આવતા ને એટલે છોલા ચડે જેવા ઝાડ વીટાઈ ગયા. હા આપણો પારે લાંબો છે આમ તો એમ આવે ને છૂટા છૂટા ઝીંગા તો 2-4-5 નંગ આવી જાય. આવવા જોઈએ. ઓલા આપણે 2 ઓળકી છે એ અંબાજી ઝાડ ખેંચે છે જરા જરા દેખાય. આપણે એ લોકોથી થોડાક માથે એ થોડાક બહાર છે. આપણે વાળો ત્રીજો પાર આપણો પૂરો થવા આવ્યો. આ કાંઠામાં તો જો સેવાર આવી ગયો એમાં. હાલ આવે હાલ છેડામાં ઉચકાવી લે મોટો ઝીંગો કિલ્લા એકનો છેડો રહ્યો. જો આ બોયો આવી ગયો આવી જા છેડામાં. આવ્યો જો મોટો આવા વારો સાવ છેડામાં આવી. લંગરમાં આવી જાય. છેડાની લંગરમાં આવી જાય. આપણા ઉચકાવે લંગર જ છે. અટાણે માથા લઈ આપણે. જો આવી ગયો. આવી ગયો. આ ઝીંગો આવી ગયો. આખો ઝાડ જ વીટાઈ ગયો. મોટો આજે ખેંચી લો. ખેંચી લો જા. હાલો તો સમજાવી નાખીએ. એટલે ઓળખાની લંગર નાખી દે. અહીંયા ને ઉપર લઈ લે. ઉપર ને અહીંયા શું ફેર પડે? અહીંયા નાખી દે ને લીધો જ ને એટલે બાજુમાં વહી જાય. એ તો જાય છે બંદરમાં. એ માર લંગર નાખી દીધી. આવી મસ્ત મસ્ત કિંમતી ઢેબર મચ્છી આવે ખાવા જેવી પણ બગડી જાય જો સડી જાય. આપણે જા નાખીને પડી જાય ને ડાયરેક્ટ તો સડી જાય. અટાણે ઉપર અટાણે જે મચ્છી આવી ને એ ફ્રેશ આવે. બાકી એક આવી જાય આવી ફ્રેશ મચ્છી. બાકી આવી 5-6 મચ્છી ઢેબર સડી ગઈ. એ મને લાગે જાર નાખી લેશે એ પણ પૂરું થઈ જશે. તો જાર કરી લીધા જ આપણે સરખા બધો કચરો કાઢીને. જાર નાખી દઈએ પાછો આપણે થોડાક બહાર હલાવી અને જાર નાખી દઈએ પછી થઈ જાય પાછા આપણે બંદરમાં રવાના. આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય. વિડીયો મજા આવી તો લાઈક અને સબસ્ક્રાઈબ ઠોકતા જાજો. મળશું આપણે બીજા વિડીયોમાં.